અરવલ્લી સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ચેરમેનના પ્રોગ્રામ ઓફિસર સામે ગંભીર આક્ષેપનો મામલો સામે આવ્યો છે। ત્યારે હવે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું। જયદીપસિંહ ચૌહાણે કહ્યું કે જિલ્લા પંચાયતની વહીવટી ખાડી ગયો છે। જિલ્લા વિકાસ અધિકારીને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવા છતાં ધ્યાન ન દેતા હોવાના આક્ષેપ થયા છે। ત્યારે બાળ વિકાસ યોજનાના ચેરમેનમાં આક્ષેપનો મામલો આપ નેતા જયદીપસિંહ ચૌહાણ ઉપર નિવેદન સામે આવ્યું। કે ભાઈ અરવલ્લી જિલ્લા પંચાયત તો વહીવટ સંપૂર્ણપણે ખાડે ગયેલું છે। વાત જિલ્લા પંચાયતની છે એટલે મારે તમને કહેવું છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને ક્યાંક ને ક્યાંક લીડરશીપના જિલ્લા સદસ્ય કે જેઓ મહિલા અને બાળ વિકાસ સંકલિત વિભાગના ચેરમેન તરીકે પોતાનું પદ શોભાવી રહ્યા છે, પોતે એસટી સમાજમાંથી બિલોંગ કરે છે અને એમની વેદના છે અમારા સુધી એ આવે છે કે અમારો અવાજ સંપૂર્ણપણે દબાવવામાં આવે છે। એ પ્રોગ્રામ ઓફિસરને કહેવા માંગુ છું, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ મેં ટેલિફોનિક વાત કરી છે, માનનીય કલેક્ટરશ્રીને પણ જયદીપસિંહે વાત કરી છે આમ આદમી પાર્ટીના એડે, માત્ર ભ્રષ્ટાચારમાં તરબોળ છે। એમને આખી જિલ્લા પંચાયતની બોડીએ થોડા સમય પહેલા જ આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું, શા માટે વહીવટીએ જેને કહેવાય કે એમને આરોપ મૂક્યો હતો જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કે જિલ્લા વહીવટી પંચાયતનો જે વહીવટી વિભાગ છે, ખાસ કરીને ડીડીઓ કક્ષાએથી એમને સંકલનમાં લેવામાં આવતા નથી। આ શું થઈ રહ્યું છે? લોકશાહીની ડબે 78 વર્ષ પછી આપણી આ પરિસ્થિતિ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ, આજે મેં જોયો વિડીયોની અંદર કે આંખો ભરી દેશે બેન, પોતે રાજીનામું આપવા જઈ